આજરોજ તારીખ 25 જુલાઈ 2025ના ભરૂચ ખાતે ઓએનજીસીના વાયુવેગે ચાલી રહેલા ખાનગીકરણ સહિત કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વેસ્ટર્ન રિજિયનના માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનો દ્વારા સંયુક્ત આંદોલન કરી ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રિપોર્ટર રાજેશ પટેલ, ભરૂચ। આજે જે આયોજન કરવામાં આવ્યું છે તે શેના માટે કરવામાં આવ્યું છે? આજે જે આયોજન કરવામાં જે આવેલું છે, આપણું ભારત દેશની અંદર નંબર 1 પ્રોડ્યુસર છે ગુજરાતની અંદર, અને આખા રિજનો કરતા જે ગુજરાતમાં મહેસાણાની ધરતી, અમદાવાદની ધરતી અને અંકલેશ્વરની ધરતી અને ખંભાતની ધરતી જે સારામાં સારું પ્રોડ્યુસર આખા ભારત દેશમાં નંબર 1 પ્રોડ્યુસરના નાતે અમે આ જે રેલીનું આયોજન છે, ત્રણેય જનરલ સેક્રેટરી જે શૈલેષ જોશીજી અમદાવાદના, નિલેશ બોમ્બેજી અંકલેશ્વરના, હું પોતે અંબાલા તળી જનરલ સેક્રેટરી મહેસાણા ઓએનજીસી, આ ત્રણેયને સંયુક્ત આ આહવાન કરેલું છે કે આપણા ગુજરાતીઓની ભરતી ગુજરાતમાં થવી જોઈએ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ, એવો અમારો અભિપ્રાય છે। તો હમણાં તમે આ રેલી ક્યાંથી ક્યાં લઈ જશો? આ રેલી અમે શક્તિનાથ સર્કલથી શરૂ કરીને ગીતા પાર્ક થઈને કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે જઈશું અને શાંતિપૂર્વક રીતે અમે આ રેલીની શરૂઆત કરીશું। ગુજરાતની ધરા છે અંકલેશ્વર, એ તો ઓએનજીસી નું શરૂઆતનું કેન્દ્ર છે, અહીંથી જ આપણે બીજ અંકુરિત કરેલું ઓએનજીસી નું, અને એ આજે મહારત્ન બનીને આગળ આવેલી છે। એ મહારત્ન કંપની બનાવવામાં અંકલેશ્વરનો જે ભાગ છે એ બહુ મોટો છે અને એના માટે જ ગુજરાતીઓની ભરતી અને જે આઉટસોર્સિંગ થાય છે એનો અમે બહુ મોટી સંખ્યામાં વિરોધ કરીશું।